વાત કરી લઈએ. બોટાદમાં એક તણાયેલી કારમાં સવાર 6 લોકો ગુમ થયા છે. ઘટનાના કલાકો પછી પણ ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. તણાયેલી કારમાં સવાર હતા 8 થી 9 લોકો, જેમાંથી 2 લોકોને તો બચાવી લેવાયા છે, પણ બીજા લોકોને બચાવી નથી શકાયા અને ગઈકાલ રાતથી બચાવ કામગીરી ચાલી રહી છે. બોટાદના લાઠીદળ સાગાવદર ગામમાં આ કાર તણાઈ હતી. એ રોડ ઉપર લાઠીદળ ગામનો પરિવાર કારમાં સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. રેસ્ક્યુ કામગીરી માટે વડોદરાથી એનડીઆરએફની ટીમ બોટાદ આવવા માટે રવાના થઈ ગઈ છે અને ટીમ આવશે ત્યારબાદ તેજ ગતિએ આ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવશે. પણ જ્યારે એ 8 થી 9 લોકો એ ઇકો કારમાં સવાર હતા, એ કાર તણાઈ હતી, ત્યારે કેટલાક લોકોએ તેમનું રેસ્ક્યુ કર્યું અને જેમાંથી 2 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. રાજકોટના ધોરાજીમાં પ્રથમ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. મુસાફરો ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ ખાડામાં ફસાઈ. ધોરાજી જૂનાગઢ રોડ પર બસ ખાડામાં ફસાઈ અને બસ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ખાનગી ટ્રાવેલ્સ બસમાં 30 થી વધુ લોકો સવાર હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ ભારે જહેમત બાદ આ ખાનગી ટ્રાવેલ્સ બસને બહાર કાઢવામાં આવી હતી. ધોરાજી જૂનાગઢ રોડ પર આ ઘટના બની. ખાનગી ટ્રાવેલ્સ બસ જે ખાડામાં ફસાઈ હતી, મુસાફરો તેની અંદર સવાર હતા અને જ્યારે બસ એ ખાડામાં ફસાઈ હતી ત્યારે મુસાફરોના જીવ એ તાળવે ચોંટ્યા હતા. બીજું આપણે એક્સક્લુઝિવ આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે ખાનગી ટ્રાવેલ્સ અને જે ખાડામાં ફસાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી. જેસીબીને બોલાવવામાં આવ્યું અને જેસીબીના મદદથી તેને એ બસને એ ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સુરેન્દ્ર